જય દ્વારકાધીશ મિત્રો, જય જવાન, જય કિસાન. તો આજે આપણે આમ તો લગભગ મિત્રો ઘણી ખરી વાવણી અમારે પૂરી થઈ ગઈ છે. તો હવે અમારે કાકાને થોડાક અહીંયા બાજુમાં મગ વાવવાના રહી ગયા છે. તો એ અત્યારે વાવવાના છે. લગભગ 80% જેવું અમારે વાવણી થઈ ગયેલી છે. અને આમ તો લગભગ હવે અમારા કપાહે ઉગવા મળ્યો છે. 50% જેવો કપાહે ઉગી ગયો છે, તમે જોઈ શકો છો. કપાહે ઘણો ખરો અમારે ઉગી ગયો છે. અને બીજું જે દેખાય છે એમાં બધી આપણે સિંગ વાવેલી છે. લગભગ 2 વીઘા જેવો કપાહ વાવેલો છે. અને આમ તો લગભગ અમારે જમીન પણ ઓછી છે, 8 વીઘા જેવું મારે છે. એટલે વિડીયો બનાવવામાં દરરોજ આમ તો અમે ભાડે જ વ્યા જતા હોય, એટલે ભાઈ બે ટાઈમ ઓછો મળે. કામમાં વધારે અમે રહી અને કામ કરશું તો જ કઈક થાહે, બાકી તો હાવ નવરા બે કઈ થવાનું છે નહીં. તો હવે અમે મગ વાવવા જઈએ છીએ અમારા કાકાને એમાં. તો તમે અમારા વિડીયોમાં આગળ બિના રહેજો. હાલો મિત્રો, આપણે અમારા કાકાની વાડીમાં મગ વાવવા જઈએ છીએ. તો આમ તમે અમારા વિડીયોમાં બિના રહેજો. કઈ રીતે વાવીએ એ પણ તમે જોઈ શકો. હાલો મિત્રો, આપણે હવે જો મગ મામણી એમ ઓરી દીધા છે. તો અમે એટલું ખાતર ભેળવ્યું છે મગમાં. અને આ તરપચ્યા મગ છે વાવવાના. અને આ શક્કર આવડા 6 નંબરના શક્કર ચડાવેલા છે, તમે શક્કર જોઈ શકો છો. અને આમ તો લગભગ ખેડૂત મિત્રો અમે તો આ 2 વર્ષથી જુનાગઢ ખેડૂત વણી જ વાપરીએ છીએ. અને અમને વાપરવાની મજા આવે છે. અને આમાં આમ તો લગભગ બીજો કઈ પ્રશ્ન આવતો નથી. અને સનેડામાં અમે આ રીતે વરણી લગાડી છે, તમે જોઈ શકો છો. પ્રોપલિન નો જુગાડ કઈક આ રીતનો કરેલો છે. તો આમાં વરણી જેવી કરવી હોય તો આપણે થઈએ કે એ રીતનો જુગાડ કરેલો છે. અને અમારી બાજુ મિત્ર સિસ્ટમ એવી છે કે જ્યાં વાવીને વાહે જે ઓલા બાંધે ને, બાંધવાની સિસ્ટમ નથી. અમારે આ બાજુ રપટો આંકવાની સિસ્ટમ છે. તો આ બેલી આ વાવીને પછી પાછળ રપટો આંકવાનો. અમારે એવો કોઈ બીજો જુગાડામાં વાવવામાં કરતા નથી. આ બાજુ બધે ટોટલ જગ્યાએ અમારા વાવવાની આ રીતે સિસ્ટમ છે.